લક્ષ્ય તથા જીયાન એમના તરફથી 10 તોલા સોનું આવે છે તથા રામ એમના તરફથી પણ 10 તોલા સોનું આવે છે. નૈનાબેન આજે આપણને સૌને પ્રાપ્ત થયા છે, આપણા માટે બહુ ખુશીની વાત છે. રામપુરબેન હરિલાલભાઈ પટેલ પરિવાર હેલો ગાઈસ, રામ રામ, સીતારામ, જય માતાજી. કેમ છો? મજામાં? સ્વાગત કરીએ છીએ આજના નાનકડા બ્લોગમાં. અમારા શિવરાજભાઈ રિસાઈ ગયા. કેમ કીતા કીતા કરી નાખી શિવરાજી. ઓય એક મિનિટ, બીસા થઈ ગયા ગાઈસ, બીસા થઈ ગયા. હે બોલ દે શિવ, કામ બોલવા માંગે કેમ? હેલો મિત્રો, હેલો મિત્રો. અમારે મેલામાં જવાનું હોય. બોલું ભાઈ, અમારા શિવરાજભાઈ કદાચ રીઝાઈ ગયા છે. આજે આપણે જવાનું છે મેરામાં, અને સ્વામિનારાયણની કથા હાલે એનો આજે પાઠ ત્રીજો થશે, પાઠ 3 થશે. એટલે તમે લોકો વિડીયોમાં એન્ડ સુધી બન્યા, વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા શિવરાજભાઈ આમાં દોડાદોડી કરી રહ્યા છે, કંઈ વાંધો નહીં. તો તમે લોકો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને આજે હું તમને બતાવીશ, કારણ કે હજી તો ડી છે, એટલે હમણાં હું તમને બતાવું. અત્યારે કદાચ કથા ચાલુ હશે, બરોબર. અને આજે પાઠ ત્રીજો છે. સાંજે અમારે મેળામાં જવાનું છે. તમે લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી અને વિડીયો આખો જોઈ લેજો. તો હું તમને ત્યાંની ટોટલી માહિતી આપીશ. હું છે, કેટલુંક માણસ છે અને કેટલું, અને આજે હું પ્રદર્શન થવાનું છે, હું નહીં એ પણ હું તમને બતાવીશ. શિવરાજભાઈ પાછા દોસ્તાર બની ગયા. શિવરાજભાઈ બોલવાનું હે, હાલ આવી જા. શિવરાજભાઈ પાછા કંઈક બોલવા માંગે છે, બોલ. હેલો મિત્રો, કેમ છો? તો ફટાફટ વિડીયો આજનો ચાલુ કરીએ. તમે લોકો વિડીયો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. હા હેલો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો આપણે પૂગી આવ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો હશે આપણે કથાનું ગુફા, અને અહીંયા અત્યારે કથા ચાલુ છે. ને ફિલહાલ આપણે અંદર જઈને જોઈશું કેટલીક પબ્લિક છે, કેટલીક નથી. અત્યારે તો કંઈ દેખાતું નથી. કથા અત્યારે ચાલુ છે આ વિશાળ ગુફાની અંદર. તો આપણે જોઈએ અને હું તમને બતાવીશ કાંક આવશે અંદર. તો ચાલો અંદર જઈએ. અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા સ્ટોલ રાખવામાં આવેલા છે. અહીંયા તમે ભગવાનની મૂર્તિ પણ અહીંયા જળશે, તમને પુસ્તકો પણ જળશે. ને આ બાજુ અત્યારે ઘણું બધું માણસ આવેલું છે. ને અહીંયા તમે જોઈ શકો છો મોટી બધી બહુ વિશાળ ગુફાઓ છે. એમાં માણસને રહેવા માટેની પણ સગવડ છે. ને અહીંયા તમે જોઈ શકો છો હાલમાં જમણવાર પણ તૈયાર ચાલુ છે. અહીંયા પ્રસાદી લેવા માટે પણ માણસ બહુ જજુ બધું છે. ત્યાં ઘણા બધા કેમ્પ રાખવામાં આવેલા છે. તો જોઈ શકો છો મિત્રો તમે. અહીંયા તમે મિત્રો પાછળની ભાગમાં આપણે મેળાનું આયોજન છે. આપણે હમણાં થોડીક વારમાં મેળામાં પણ ઘૂમરો મારીશું. ફિલહાલ તમે જોઈ શકો છો અત્યારે કથા ચાલુ છે, તો માણસ તો તમે જોવો છો ઘણું બધું છે. અને હું તમને હવે અંદર લઈ જાઉં અને બતાવું કે કેટલું માણસ અંદરથી છે, કેટલું આવેલું છે માણસ.
તો અહીંયા તમે જોઈ શકો છો આ થોડી મોટી બધી આયોજન ગોઠવેલું છે. જબરજસ્ત બીમ આવેલું છે. એટલી પબ્લિક સમજાય જો એક બાજુ ભાઈઓ એક બાજુ બહેનો બેઠેલા છે. ફોટોગ્રાફી સુવિધા કેવી છે કે કોઈને નીચેની બેસવાની ખુરશી ઉપર બધીને બેસવામાં આવે છે. તમે જોઈ શકો છો ત્યાં સુધી નજર જાય ત્યાં સુધી તમને માણસ જ દેખાય. તો એક આ રીતના માહોલ છે અહીંયા. હાલ પ્રવચન આપશે બાપુ. પ્રાપ્ત થયા છે આપણા માટે બહુ ખુશીની વાત છે. ભાઈ અમે સરદારનું મંદિર જુનાગઢ શ્રી રાધારમણ દેવ સાથે સંકલિત કર્યું છે. મહુવાનું ભવ્ય મંદિર શ્રી ગોપીનાથજી મહારાજને અર્પણ કર્યું છે. ભાવનગરમાં જે નિર્માણાધીન મંદિર થઈ રહ્યું છે એ પણ ભુવનનું નિર્માણ થયું એનું આજે આપણે સવારે ઓપનિંગ કર્યું છે. એની સાથોસાથ યાત્રિક ભુવન, વિદ્યાર્થી ભુવન, સંત ભુવન કંઈ ગયો નથી અને વિશ્વાસ ન હોય અને આખું જગત એમ કે તમારા પૈસા આવી જશે તો પણ કોઈ ખાતરી નહીં. એમ ટ્રસ્ટીઓનું જે કર્તવ્ય છે, ટ્રસ્ટીઓ આજે બહુ ઈમાનદાર સંકલિત કરવું છે. આ એક બહુ મોટી વાત છે. તો પુનઃ હું સ્વામીજીને ખૂબ ધન્યવાદ આપું છું. વિશેષ કાંઈ કહેવાનું નથી. ગઈકાલે અમે ઘણી બધી વાત કરી છે. તો વાલા ભક્તજનો આ સત્સંગ બહુ દિવ્ય છે. સંપ્રદાય જો કોઈ હોય તો શ્રી હરિ દ્વારા સ્થાપિત સ્વામિનારાયણ સંપ્રદાય છે. આ બે વસ્તુ અહીં આપણી પાસે પ્રમાણ હર્ષિલ તથા અક્ષિલ તથા જીયાન એમના તરફથી 10 તોલા સોનું આવે છે તથા ગંગા સ્વરૂપ શાંતિબેન લાલજીભાઈ કળથિયા, સુમિતાબેન ધનજીભાઈ, નીલમબેન મોહિતભાઈ, નિકિતાબેન વિવેકભાઈ, આર્યા નિવા તથા રામ એમના તરફથી પણ 10 તોલા સોનું આવે છે. નૈનાબેન જયપ્રકાશ મહેતા, મિનેનભાઈ મહેતા, ભાવિની મનન તથા જીયાન ઘાટકોપર મુંબઈ 5 તોલા સોનું આવે છે તથા જીઓરા લિમિટેડ કંપની તરફથી 10 ગ્રામ સોનું અને 50 ગ્રામ ચાંદી આવે છે તથા આશીષભાઈ રમેશભાઈ માનસેતા હસ્તે કૌશલ ડોંબીવલી મુંબઈ તરફથી 1 તોલા સોનું આવે છે. સિદ્ધાર્થ અમિતભાઈ લખાણી ડોંબીવલી મુંબઈ તરફથી 1 તોલા. અહીંયા તમે જોઈ શકો છો આ મેળાની પબ્લિક છે. હવે આપણે મેળામાં જવાનું છે અહીંયા, બરોબર? તો વિડીયોમાં એમ સુધી બન્યા રહીજો. તો અહીંયાથી તમે જોઈ શકો છો આ મેળાનું ગ્રાઉન્ડ અહીંયાથી દેખાય છે બારોબારથી. આપણે મેળામાં આવી ગયા છે ફિલહાલ. અને વિડીયોમાં એમ સુધી બન્યા રહીજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે એમાં અવાજ આવશે નહીં એટલે કંઈ બોલાશે નહીં.